મારા બેટું કહેવું પડે હો, ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા કેટલી કથિત હાલતમાં છે। એક ધારાસભ્યને 86 દિવસ સુધી જામીન નથી મળતા, ખાલી એક કાચનો ગ્લાસ ફેંકવાથી। અને ભારતીય જનતા પાર્ટીની અંદર ઓલો જયરાજ આહિર છે તો એને 307ની કલમ લાગી અને માત્ર 14 દિવસની અંદર જામીન મળી ગયા। એટલે ખરેખર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બહુ વિચારવા જેવી વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોય અને તમે ગમે એ કરો, ગમે એટલી ગુંડાગર્દી કરો તો આ તમને જામીન મળી જાય, પરંતુ તમે જો આમ નાગરિક હોય, આમ જનતા હોય, વિરોધ પક્ષમાં હોય તો તમને 3 મહિના સુધી જામીન ના મળે। આજે જયરાજના જામીન મંજૂર થઈ ગયા, વિચારવા જેવી વાત કહેવાય કે 307ની કલમ લાગેલી અને એમ છતાં 14મા દિવસે જામીન મળ્યા અને પાછો એને ગોતવામાં 1 મહિનો થયો અને તોય 14 દિવસને જામીન મળી ગયા। તમે વિચાર તો કરો, આ કઈ રીતનો કાયદો છે, આ કઈ રીતની વ્યવસ્થા છે, બહુ વિચારવા જેવી વાત છે મિત્રો। એટલે ખરેખર બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો। જય ભારત, જય સંવિધાન।